જય મેલડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આપ બધા મિત્રો એમ કેમ સર્વ કુશળ મંગળ હશો તેવી મેલડી માતાજીને પ્રાર્થના કરું છું। મિત્રો, સવાર સાંજ મેલડી માનો આ એક મંત્ર બોલો, તમે જે ધારો એ કામ થશે। આ મંત્ર જીવનમાં ઉતારી લો તો જીવન ધન્ય બની જાય, જીવન સફળ બની જાય, મેલડી માની કૃપા થઈ જાય, મેલડી માના આશીર્વાદ મળી જાય તો જીવનમાં ક્યારેય કોઈ જગ્યાએ અટકો નહીં, જીવનમાં ક્યારેય કોઈ જગ્યાએ લટકવાનો વારો ના આવે, દુઃખ ના આવે, કોઈ ધાર્યું કે અણધાર્યું વિઘ્ન ના આવે। મેલડી માની કૃપા થાય તો ગમે તેવી ડૂબતી નાવ કિનારે આવી જાય। મહામાયા મેલડી માની કૃપા થાય તો જીવનનો બેડો પાર થઈ જાય। નવ દુર્ગાઓમાંથી બની આ આદ્યશક્તિ મેલડી માં દુખિયારાઓના દુઃખ હરનારી, ધાર્યા કામ કરનારી, ગમે તેવું ઝેર હોય તો એને પી જનારી। પણ મેલડી માને રાજી કરવી હોય, પ્રસન્ન કરવી હોય તો સાચો ભાવ અને સાચો વિશ્વાસ જોવે। અને મેલડી માં તમારા ભક્તિથી, તમારા વિશ્વાસથી, તમારા જેટલા ભોળા ભાવથી કરેલી પ્રાર્થના મેલડી માને મળે અને મેલડી માની કૃપા તમારા ઉપર થાય। દિલમાં દયા અને તમારા મનમાં, તમારા તનમાં મેલડી માં સિવાય બીજું કંઈ ના હોય તો મેલડી માને દયા તમારા ઉપર થાય। મેલડી માં ક્યારે પ્રસન્ન થાય કે તમે બીજા જીવ પ્રત્યે દયા રાખો, અને દયા છે એ ધર્મનું મૂળ છે। ધર્મથી ઢુકડા અને પાપથી વેગળા રહેવું તો મેલડી માને અતિ ઉત્તમ ગમે અને મેલડી માં પ્રસન્ન થાય છે। મિત્રો, મેલડી માની કૃપા થાય ને તો ઘરમાં દુઃખ મટી જાય, કોર્ટ કચેરી ના હોય, કેસ કબાડા ના હોય, દુશ્મન ના હોય। તમારી ડૂબતી નાવને મેલડી માં બચાવી લે। તમારા ઘરમાં, તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, કોઈ પરિવારમાં કે બહાર કોઈ દુશ્મન ના હોય। અણધાર્યા વિઘ્ન ના આવવા દે, મેલડી માં ખોટું ના થવા દે, ક્યારેય અકસ્માત ના થવા દે, કોઈ મા બેન દીકરીને વિધવા ના થવા દે। તમારામાં એકતા હોય અને સંપ હોય, કુટુંબમાં પ્રેમ હોય તો ગમે એવા વિઘ્ન આવે ને તો તમે લડી શકો। દુખીઓના દુઃખ મટાડે માં મેલડી, ગરીબોની માં મેલડી। એવી મેલડી માને જો તમે ભોળા ભાવથી સ્મરણ કરો ને તો મેલડી માં તમારો બેડો પાર કરી દે છે। અત્યારના સમયમાં પૈસા કમાવા ખૂબ વધારે અઘરા છે, પણ તમે એટલા નિર્મળ બનજો કે મેલડી માં બધી મનોકામના તમારી પૂરી કરશે। પણ મેલડી માનો આ મંત્ર તમે બોલો તો મેલડી માં, રામવાળી મેલડી માં, પ્રભુની મેલડી માં, મારા દુખિયાની બેલી, ગરીબની વારે ચડનારી માં, ઉગતા પોરની મેલડી માં, સૂર્યનારાયણ ભેળી ઉગનારી માં મેલડી, જીવન જગમાલની માં મેલડી, કળીના કોંગરાવાળી માં મેલડી। હજારો નામ છે માં મેલડીના, જે નામથી તમે ભજો એ નામવાળી માં મેલડી મેલી મેલા ભોગવે અને મેલી મેલાને ખાય, પણ જેના ઘરે પૂજાય માં મેલડી એના દુઃખ દરિદ્ર ટળી જાય। મેલડી માં એવી આદ્યશક્તિ છે કે જે નવદુર્ગામાંથી બનેલી છે, નવે નવ સ્વરૂપોમાંથી જે શુદ્ધ કામ પણ કરે અને તમને સાચા માર્ગે પણ લઈ જાય, સદબુદ્ધિ આપે, તમને પ્રગતિના પંથે લઈ જાય। એવી આદ્યશક્તિમાં મેલડીને તમે ઓળખો, જાણો કે જે બુટિયા પર અસવાર માં મેલડી નૂરિયા મહાણિયાને ખીદવા માટે, જે નૂરિયો મહાણિયો રાક્ષસ હતો એ ગાયના મૃતદેહના હાડકામાં બેસી ગયો હતો અને એમાં માં મેલડીમાં જઈને મેલા થઈ ગયા અને એ રાક્ષસનો વધ કર્યો હતો। હવે જે કોઈ દેવી ના કરી શકે એવું કામ મેલડીમાં એ કર્યું હતું। તો એવી આદ્યશક્તિ છે કે જ્યારે ભોળાનાથ ભગવાને સૂર્યનારાયણ ભેળો એનું સ્થાન આપેલું છે, તે આખા જગતમાં અજવાળું પાથરે છે। સર્વ જગતમાં અજવાળું પાથરનારી એવી ઉગતા પોરની મેલડીમાં આપણે એને પૂજીએ છીએ। તો એવી માં મેલડીને તમે રીઝવો અને પ્રસન્ન કરો તો વિચાર કરો ને અજવાળું થાય, એટલે કોઈ દિવસ અંધારું ના રહે। તો મિત્રો, અજવાળું કરવા માટે, મેલડી માની કૃપા મેળવવા માટે કોઈનું ભલું કરવાનું ચાલુ કરી દો, કોઈ ધર્મનું કાર્ય કરવાનું ચાલુ કરી દો, કોઈને મદદ કરવાનું ચાલુ કરી દો। જો તમે કોઈને હાથ નમશો તો તમને કોઈ વેત નમશે। મિત્રો, પહેલા આપણે જાગૃત થવાની જરૂર છે। તમે જનતાને જાગૃત કરવા જશો, સુધારવા જશો તો તમે ક્યાંય ના નહીં રહો। જાગ્યા તે નર પરમ સુખપદ પામ્યા અને ઊંઘેલા જન્મ ગુમાવ્યા। પોતે સુધરી જાઓ, પોતે જાગૃત બની જાઓ અને મેલડી માને રીઝવો, પ્રસન્ન કરો અને આ મંત્ર બોલો, જે ધારો એવું કાર્ય જીવનમાં થઈ જશે। તમારું સારું કરવા જઈ રહ્યા છો, જગતનું જન કલ્યાણનું ભલું કરવા જઈ રહ્યા છો તો 100% મેલડીમાં પ્રસન્ન થશે। 100% નહીં પણ 1000% મેલડીમાં તમને મળશે, તમારા ધારેલા કાર્યો કરશે।
પણ જનહિતના હશે તો સ્વાર્થના નહીં, નિસ્વાર્થ હોવા જોઈએ. જીવનમાં સુખ સમૃદ્ધિ અને જીવનનો બેડો પાર કરવો હોય તો સર્વપ્રથમ માતા પિતાના આશીર્વાદ લ્યો, ત્યારબાદ તમારા ગુરુદેવના આશીર્વાદ લ્યો અને ત્યારબાદ તમારા કુળદેવીના આશીર્વાદ મેળવો. ત્યારબાદ સર્વપ્રથમ તમારા કુળદેવી માતાજીને યાદ કરીને તમારા કુળદેવી માતાજીનો આ મંત્ર બોલજો. ઓમ કુળદેવી માતાએ નમઃ. આ મંત્ર બોલજો અને પછી તમારા ગુરુદેવને યાદ કરી અને તમારા જીવનને ધન્ય બનાવજો. તમારા મન તન પવિત્ર શુદ્ધ, આચરણ વિચાર તમામ જગ્યાએથી મન શુદ્ધ રાખી અને પવિત્ર થઈ મેરડી માને સાચા ભાવથી આ મંત્ર જો તમે બોલશો તો તમારું જીવન ધન્ય બની જાય છે. મિત્રો, આ મંત્ર છે ઓમ મેરડી માતાય નમઃ. આ મંત્ર તમે દિવસમાં જેટલા વખત બોલો એટલા વખત ઉઠતા બેઠતા, સવાર સાંજ, આઠે પહોર, હર ઘડી હર પલ જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ઘરની બહાર નીકળો તોય, સૂતા પહેલાં, જાગતા પહેલાં, ઉઠતા પહેલાં, બેઠતા પહેલાં તમને જ્યારે જેવા જેવા કામ પ્રમાણે તમને યાદ આવે, જેમ કે કોઈને એવી ટેવ નથી હોતી જય માતાજી બોલવાની, રાધે કૃષ્ણ બોલવાની, જય જલારામ બોલવાની, જય દ્વારકાધીશ બોલવાની, ઓમ નમઃ શિવાય બોલવાની, રાધે રાધે. જેનો ફોન આવે તો આપણે નથી બોલતા જય શ્રી કૃષ્ણ. એવી રીતે તમારો ભક્તિભાવ, શ્રદ્ધા મેરડીમાં ઉપર હોય. મેરડીમાંને તમે હર ઘડી હર પલ આઠે પહર યાદ કરજો અને ઓમ મેરડી માતાએ નમઃ એ મંત્રને તમે બોલજો. રામવાળી મેલડી, ગરીબની બેલી મેલડી, ઉગતા પોરની મેલડી, સૂર્યનારાયણ ભેળી ઉગનારી, દુખિયાની દાતાર. જે તમારા મનમાં ભાવ હોય, જેવી ભક્તિ હોય એવા ભાવથી આ મંત્ર બોલજો. 100% તમારું જીવન સફળ થઈ જશે. પણ મન શુદ્ધ રાખજો, આચરણ વિચારણ તમારા ન્યાણ અને તમારા વેણ એવા શુદ્ધ રાખજો અને નિસ્વાર્થ જન કલ્યાણ માટે તો મેલડી માની કૃપા 100% થાય. તો મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેરડીમાં લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મેરડીમાં, જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, જે મેરડીમાંના ભક્તો હોય, જે મેરડીમાંને માનતા હોય તો આ વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.